વિકસિત ભારતની વિદેશી નીતિનો કાર્યક્રમ યોજાયો। બારડોલીના ગોવિંદ આશ્રમ હોલમાં રવિવારે સાંજે વિકસિત ભારતની વિદેશી નીતિ વિષય પર બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ રાઠોડના ઉદ્બોધન બાદ ખૂબ જ તેજાબી વક્તા ડોક્ટર ચંદ્રપ્રકાશનું ધારદાર વક્તૃત્વથી ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા। ભારતની આઝાદીથી આજ સુધી વિવિધ સરકારો દ્વારા રજૂ થયેલી વિદેશી નીતિની માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન બારડોલી ચેમ્બરના પ્રમુખ દીપકભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન નિલેશ ગુપ્તા તથા આભાર વિધિ મનીષ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, બારડોલી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી મધુભાઈ કથેરિયા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, નગર ભાજપના પ્રમુખ અનંતભાઈ જૈન તથા નગરના આગેવાન મહાજનો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ચેમ્બર ઓફ કોમર્સ બારડોલી દ્વારા આજે ભારત સરકારની વિદેશ નીતિ અંગે એક ખૂબ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટર પ્રકાશ ચંદ્રજી દ્વારા સાલથી ગણી અને 2024 સુધી અને છેલ્લા 10 વર્ષોમાં ભારત સરકારમાં આવેલા પરિવર્તનો અને દેશ અને દુનિયાની અંદર દેશનું સ્થાન કેવી રીતે આગળ વધી રહ્યું છે એના માટે કરેલો પુરુષાર્થ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પુરુષાર્થ કર્યો છે એની કેટલી બધી વાતો કે જે હજુ દેશ સમક્ષ હજુ યોગ્ય રીતે મુકાઈ નથી, આવી વાતો સાંભળવાનો આજે અમને ડૉક્ટર પ્રકાશચંદ્રજી દ્વારા એક અવસર પ્રાપ્ત થયો અને ખૂબ સરસ મજાની માહિતી આજે અહીં બારડોલી નગરમાં સૌને આપવામાં આવી છે અને કારણે જે વાતો કેટલી બધી અમારી જાણ બહાર હતી તે પણ અમને આજે જાણવામાં મળેલ છે। આભાર। આજે ચેમ્બર ઓફ કોમર્સ બારડોલી દ્વારા આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો પ્રબુદ્ધ નાગરિક સંમેલન, એમાં માનનીય પૂર્વ કેબિનેટ મંત્રીના લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ, ભરતભાઈ, માધુભાઈ અને આપણા પ્રદીપભાઈ એમના નેતૃત્વમાં આજે કાર્યક્રમ થયો। ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। આવનારા સમયમાં જે પ્રકારે 2014 પછી ભારતનું નેતૃત્વ, ભારત આખા વિશ્વનું નેતૃત્વ કરે છે અને ભારતની જે પ્રતિષ્ઠા છે આખા વિશ્વમાં તમે જોઈ શકો છો કે ભારતનું એક સન્માન છે, ભારતના નાગરિકો પ્રત્યે એક ઉચ્ચ ભાવથી જોવામાં આવે છે, સન્માન સાથે જોવામાં આવે છે અને ભારત માતાને વિશ્વગુરુ તરફ જોતા આપણે જઈ રહ્યા છીએ। અને જે પ્રકારે 11મા નંબરથી 5મા નંબર પર આપણી સત્તા આવી છે આર્થિક રીતે, એ આવનારા સમયમાં 2-4 વર્ષોમાં સત્તા 3 પર આપણે પહોંચીશું, 3 નંબર પર, અને એ રીતે ભારત આગળ વધી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે અને એની ચર્ચા કરવા માટે પ્રબુદ્ધ નાગરિક, સક્રિય નાગરિકો અહીં આવેલા હતા। ખૂબ સારો ચર્ચા સંવાદ રહ્યો છે અને મને વિશ્વાસ છે કે 2024માં આ રથ જે છે વિજય યાત્રા નરેન્દ્રભાઈ મોદીની એ આગળ વધશે અને ભારત માતા વિશ્વગુરુ બનશે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।